જોય ને પણ આ બધું મોટું થયું છે બાયુને લીધે. આ હનુમાનજીના મંદિરે આવો ઢાળ મેં મારા જીવનમાં ક્યારે નથી જોયો. કેવા સવાલ પૂછે ને કેવા ન પૂછે ને એ જ રીતે કેમ કે આ આખા ગુજરાતની અંદર આવું મંદિર તમને ક્યાં જોવા નહીં મળે. અહીંયા હનુમાન કે હોય એ આવ્યો તો યુપીથી પેલા પહેલી વાર મને એમ છું ભગવાન સાક્ષાત સામા બેઠા છે. આયો લઈને આવો જો આજે સિંહોરી તલવાર માતા તમને હોપું હે આજે રાજા બોલાવ્યા પ્રધાન આવી યારે. બહુ મસ્ત મજાનું પાણી છે જો કેવું ખળખળ વહેતું જાય છે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો રાત્રે છે ને એવું નક્કી કર્યું હતું કે આપણે બહાર જવાનું છે, તો અત્યારે જો ફાઇનલી અત્યારે હું તૈયાર થઈ ગઈ છું ને જવાનું હતું આપણે બહાર. તો હવે ક્યાં જવાનું છે મને નથી હજી કીધું કે જવાનું છે, ખાલી એટલું કીધું. 7 વાગ્યાનું કીધું હતું, 8:30 થઈ ગયા છે તો પણ હજી કોઈ હળતા નથી. અને મેં મારું પર્સ તૈયાર કરી નાખ્યું છે. ક્યારે કોને ખબર ક્યારે નીકળે એ. અને કાનાભાઈ હજી તો આવ્યા જ નથી અને હું તો રેડી થઈને બેઠી છું અને ભાખરી નાસ્તો બાસ્તો બધું કરી નાખ્યું છે. ચાલો એવું બધું છે અત્યારે ને અત્યારે રેનકોટ ને એવું નાખવાનું છે, ફટાફટ નાખી દો. ચાલો આપણે જો બહાર જવાનું છે, કાનો આવે છે, થેપલા લેવા જવાનું છે ને પછી જવાનું છે બહાર. એટલે એ આવે ને એની વાટ જોઈને બેઠો છું હું. પછી થેપલા લઈ આવી ને પછી આપણે ફ્લાઇટ બહાર કાઢી નાખવી હાઈવે ઉપર. બા હુઈ ગયા છે. હુઈ ગયા બા? હે મજા નથી? ફેર ચડે છે એવું એમ ને? બાને મજા નથી, બાને ચડે છે ફેર. 7 વાગ્યાની વાત હતી, હલ 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 જ કરે ને. આય તે અજય હલ 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 કરતા એમાં એવું કાનો એને છે ને થેપલા લેવા ગયા ને પ્રેશર આવ્યું ને ઘરે એમાં રિક્ષા રિક્ષામાં કેટલી આવી છે એ તો વિચાર કરો તમે. દહીં ને થેપલા ને ન્યા આમ જો ક્યાંય સીવે જવાની જગ્યા નથી હો. પાણી પાણી તારી પાસે બા હાલો આવજો. જય શ્રી કૃષ્ણ. વેલા હેરવી આવશે. કારણ કેજો ગાડી ધીરે ધીરે હાકે. ગાડી ધીરે હાકે. હાસી ને એવું જ છે. આ 7 વાગ્યાની વાત હતી ને અત્યારે 10 વાગે નીકળવી છે એટલે વન ભોજન કરવા જવી એવું જ થઈ ગયું છે. મામી જો સામે જ જોવે છે. હું અને કાનો સપ્પલમાં બેઠા છે. આ બે કપલમાં બેઠા છે. આ બેનો અમારો પ્રેમ બહુ ને અમારે જો બીજા દયા ને ઈસે વાય સપ્પલમાં બેઠા. સવારમાં 7:30 કહી દો. સવારમાં 7:30 વાગે જવાનું હતું. 9 વાગે તો અજયભાઈ ને કેવું પ્રેશર એવું ને ઠેપટા લેતા લેતા રિક્ષામાં આવ્યા. નહીં એનો વાત છે. આ મારી લીધે તમને બધાને ફાયદો થયો. 7:30 ને જવાનું હતું ને 3 કલાક મોડા છે. ન્યાય એવો પ્લાન હતો કે 10:30 પૂગીને આપણે નાસ્તો કરશું. અત્યારે 10:30 તમે નીકળી જઈએ. એટલે આપણે ટૂર નું પ્લાનિંગ એટલું નબળું છે. આની ઉપરથી તમને અંદાજ આવી જાય. પણ આપણો ટૂર ત્યાં મજા આવે એવો છે એટલે એની કોઈ ઉપાધિ નથી. નહીં આની પેલા એમાં દમણ ગયા ને તઈ કાના મોડું કરે કે અમે અડધી કલાક બહાર ગાડી ઊભી રાખી હતી. હા અમે બધા રેડી થઈ ગયા તો ભાઈ 8:30 તો જાગો જગાડવા જો. અને 8:30 ભાઈ તું જાગો જવાનું છે. અને પાછો 7:30 નો પ્લાન કરનાર કોણ ખબર? ઈ કે આપણે 7:30 નીકળી જાય ને તો સારું ને કે વહેલા પૂગી જાય ને સનસેટ જોય ને. પણ આ બધું મોડું થયું છે બાયુને લીધે. આ હું તમને ચોખવટ પાડીને વાત કરી દઉં છું. અમારે બાયુ ત્યાં જમવાનું મળે એમ નથી એટલે અમને એમ થયું કે આ બાયુને છે ને આપણે ત્યાં કંઈક ખવડાવવાનું કંઈક લેતા જઈએ. તો અમે થેપલાનો પ્લાન કર્યો. તો અજયભાઈ ને આ બધા શું છે બાયુ ઉપર દયા ખાઈ જાય કે બાયુને ઘરે બનાવવા કરતા કે આપણે તૈયાર લઈ આવી. તૈયાર જગાત ના માસી પાસે થેપલા લેવા જાય. માસી બિચારા આમાં બેઠા બેઠા કલાક થી બનાવે કે 40 નો ઓર્ડર છે 15 નો ઓર્ડર છે. થેપલામાં અમારે 1 કલાક મોડું થઈ ગયું. 15 વાળા લેવા આવ્યા હતા એના લઈને વી બરોબર થઈ ગયું. મેં એડવાન્સ રૂપિયા આપી દીધા. માસી પૈસા લઈ જાવ મને અમને જવા જોઈએ. બહુ મોટું જોયું ઘરેથી બાયું રાયડું નાખે છે એ કાંઈ નહીં લેતા તો. ઓકે ને ચાલો હવે આપણે છે ને સ્પોટ પર જઈને મળીએ ને રસ્તામાં હજી કંઈક એવું આવશે તો તમને બતાવતા રહીશું ને આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મોજે મોજ કરવાની છે. હાલો ઉપર કાવડ યાત્રા છે. વરસાદ ચાલુ થઈ ગયો છે.
ને હવે જ મજા લેવાની છે. કારણ ભાઈ આપણે ક્યાં જવાનું છે ભાઈ? કુંભા હનુમાનજીના મંદિરે. એ વરસાદ અહીંયા જો આમ કુદરતી વાતાવરણ જેવું મસ્ત છે ને, મજા જ આવે કરે હો. આ બધાને વન ભોજન કરવું છે. સમજા બધાને ભૂખ લાગી ગઈ જો. બધા એક એક ફેર પકડી લીધું છે. ભૂખ લાગે તો ખાવું તો ખરા ને જરીક. હવે આપણે પોકવાની તૈયારીમાં છે. આવો ઢાળ મેં મારા જીવનમાં ક્યારેય નથી જોયો. ભાઈ ખતરનાક ઢાળ છે. ખતરનાક બે ખતમ ઢાળ. આ ઉબારમાંનો રસ્તો છે બહુ એટલે બહુ હાકડો. આમી ગાડી આવે ને તો એક ગાડી ગમે એક રિવેસ લેવી પડે ફાઇનલ એમ. મોજે મોજ રોજે રોજ, પણ રોજ તો વાતાવરણ હોય નહીં. આ સોમાહામાં એકવાર આવા વાતાવરણમાં નીકળવું છે. મજા આવે. આ ભાઈ બિચારા જો આપણી ગાડી હાટુથી છે ને ઢોર ને દોડાવે છે. ભેંસો ભાગતી છે. આવડી ગયું લાગે તને? લે અહીંથી અવાજ ત્યાં ન જાય. ભગરી ભેંસ, આને ભગરી ભેંસ કહેવાય. ભૂરી હોય ને આને ભગરી ભેંસ કહેવાય. જો કેવી ભાગી એમ કીધું છે. કાકા થઈ ગયું છે. ઉબારમાન તરફ જવાનો 750 મીટર દૂર છે. જો આ લોકો સુરત થી આવી ગયા છે બધા. કેવું ટ્રાફિક છે? હાલો આપણે જઈ દઈએ. ના ના સાસ મારી જા હો. આપણે ઉબા હનુમાન આવી ગયા છીએ. કાનાભાઈએ બહુ બધી વાર હનુમાન ચાલીસા બોલી. કાનાભાઈ કેટલી વાર હનુમાન ચાલીસા બોલી? 2 વાર. હજી એક વાર બોલવાની. જોરદાર વાતાવરણ છે અહીંયા. વરસાદ આવે છે. દાદા જો હવે ખોલે છે. અત્યારે તાળું મારી દીધું હતું. ઓજય તાળું મારી અંદાજ આવી જાય બે બળમાં સેમ જ હોય. કાના ઉબા હનુમાન આપણે આવ્યા, આપણને આનંદ આવ્યો. પણ અહીંયા કેવા સવાલ પૂછે ને કેવા ન પૂછાય ને એ જ રીતે કેમ કે કાનુભાઈ 2 વખત આવી ગયો છે એટલે અમુક સવાલ જેવા હોય પૂછાય એવું કાંઈ નથી, બરોબર. પણ અહીંની એક ખાસિયત છે. આ આખા ગુજરાતની અંદર આવું મંદિર તમને ક્યાંય જોવા નહીં મળે. અહીંયા હનુમાનજી મહારાજ પથ્થર બધા એમ કહે છે કે મૂર્તિ છે ને ગણપતિ બાપાની. હવે આપણે મૂર્તિ જે ઊંચી કરીએ ને એ ગણપતિ બાપાની છે, પણ એમાં પરચા હનુમાનજી મહારાજ પૂરે. હવે એમાં એવું છે કે તમારે સવાલ કોઈ પણ પ્રકારનો સવાલ હોય સવાલ કરવાનો કે ભાઈ હું આ ધંધો કરવા જઈ રહ્યો છું, આ ધંધામાં મને સફળતા મળશે, તો આ વાત ઉપર મૂર્તિ ઊંચી થાય તો અહીંયા પહેલાં મૂર્તિ ઊંચી થઈ જાય. પછી તમે કહો ને તો આની આ વાત ઉપર ચોંટી જાય. પછી તમે કદાચ તમારા દાદા આવી જાય ને તમે 5 ગણું બળ લગાડો ને તોય ન થાય. પછી તમે પાછો એનો સવાલ પાછો પૂછો ને કે હવે આ વાત ઉપર પહેલાં મૂર્તિ પહેલાં તમે ઉખડી જાય પૂછ્યું પછી એમ કે હવે ચોંટી જાય તો પાછી ચોંટી જાય. એટલે અવળા સવાલના કમ્પ્લેટ જવાબ આવે. ને કાનો અહીંયા આ મંદિરમાં રીલ્સ ને વિડીયો બધા બનવા માટે બહુ વાયરલ થયું છે. નકર અહીંયા પૂજારી એમ કહેતા હતા કે અહીંયા કોઈ ન આવતું. આ મંદિર અમારા કે દાદા ને એ લોકો હતા ને વર્ષો પહેલાં 100-150 વર્ષ પહેલાંની વાત છે કે અમને તો કેટલું જૂનું છે અમને નથી ખબર, પણ એ લોકોને કંઈક મન ખેતીના એના પ્રશ્નો હોય ને તો એ લોકો એની સેવાથી હનુમાનજીને બિરાજમાન કર્યા હતા. એ એના સવાલ કરતા એમને માયલું આવે છે. આનું ભૂતકાળ શું છે એ કોઈને ખબર નથી કે આ મૂર્તિ કોણે સ્થાપી શું છે, પણ મૂર્તિ હોકારા દે. અને તમે એકવાર અહીંયા આવો એટલે તમને કાયદેસર ફીલ થાય. તમને કાયદેસર લિટરલી એવું ફીલ થાય કે આ જગ્યામાં કાંઈક પોઝિટિવ એનર્જી છે. તમને લિટરલી એવું ફીલ થવા મળે કે નહીં યાર આવું હોય કેમ. તમે કદાચ તમારો સવાલ હવળો કર્યો હોય મૂર્તિ ઊંચી થઈને તમે પાછો અવળો કરો કે ભાઈ હવે મૂર્તિ ચોંટી જાય. કદાચ તમે 10 ગણું બળ લગાડો ને તોય તમારાથી હલે નહીં મૂર્તિ. એટલે કાંઈક એવી પોઝિટિવ એનર્જી છે આ જગ્યામાં.
અવશ્ય એકવાર બધાને દર્શન કરવા માટે આ જગ્યા ઉપર આવવું જોઈએ. ને કેવા સવાલ ન પૂછે એ તો કે એ તો ભાઈ મને નથી ખબર. તું આવ્યો તો તારો અનુભવ વ્યક્ત છે તો મેં કડવો સવાલ જ નથી કર્યો. તઈ નહીં મને કોઈ બીજા હારે હનુમાનજી હતા મહારાજની દયા છે, આપણે કોઈ દી સવાલ કરવો નથી ને કંઈ કરવાનો નથી. રાજી હરી ઈચ્છા બળવાન બીજું શું હોય આપણે. એ વાત સાચી છે ને. આમ જો અહીંયા છે ને એમ આનંદ બહુ આવે છે. આપણે કાંઈ પૂછ્યું ને આપણે ખાલી મૂર્તિ આમને ઊંચી કરી બાકી એક સિંગલ સવાલ નહીં. એટલે આ મંદિરે તમે અહીંયા આવો ને એટલે તમને આના પોઝિટિવ વાઇબ ખબર પડે કે કાંઈક છે. પણ ખાલી પછી મૂર્તિ જોવાનું ઊંચી કરવા નહીં આવવાનો, તમારા ભાવ હોવો જોઈએ. પછી કોઈક એવા માણસ હોય જે ખરાબ વ્યસન ખરાબ ખાતા પીતા હોય એનાથી મૂર્તિ ઊંચી ન થાય. હા, એટલે અહીંયા એવું બધા એના રૂલ્સ હોય, મારે પાલન કરવા પડે. એટલે જે જેવું તેવું આસો કૂચો ખાતા હોય એને નહીં આવવાનું. જે પરમાટી ખાતા હોય બહુ એવી અહીં આસો કૂચો કીધું. ચિકન ને એવું એનાથી ન થાય. આગલી વખતે હવે તમારે કારીગર આવ્યો હતો, એ બધું ખાતા હોય એને ના પડે એનાથી હલે જ ને મૂર્તિ. પછી અમે પૂછ્યું કે આનાથી આના લીધે એવું થાય છે કે હા કે એ આવ્યો તો યુપીથી પેલા આ જગ્યામાં તો કંઈક જબરું કે પોઝિટિવ છે. હો કે પહેલી વાર મને એમ થયું ભગવાન સાક્ષાત સામા બેઠા છે એને એવું ફીલ થઈ ગયું. કારીગરને તને એવું નહીં થયું હોય ફીલ? આજ કંઈક છે અહીંયા. હવે આ મંદિર બધી જગ્યાએ વિડીયાને લીધે ફેમસ થાય છે એટલે લોકોનો ટ્રાફિક તમે લો બધા આવવા માંડ્યા છે. પહેલાં અહીંયા કોઈ ન આવતું, પૂજારી એકલા જ હતા. હા બેટા, વરસાદના કારણે સુરતવાળા ઓછા છે, નકર છે ને સુરતવાળા અહીંયા ઢગલા મોઢે હોય. તો અત્યારે જ આપણે મંદિરે ગયા હતા ને દર્શન કરાવીને આવી ગયા છે ને હવે આપણે છે ને આમ કંઈક આટો મારવા જાવી કે કેવું છે. અને અત્યારે ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો ચાલો આપણે હવે આગળ જાવીને આગળ શું છે ને જોઈ આવી, કારણ કે આપણને ખબર નથી. આનો નજારો બહુ મસ્ત છે. તો ચાલો જાય. અત્યારે અમારા ભાગી બહુ સારા છે કે અત્યારે વરસાદ ચાલુ નથી. ઓહો હો, વાડીનો તાજો ભીંડો. મજા માણવાની છે. તો ચાલો ફટાફટ જાવી. આપણે જમવાનું બાકી છે. આપણે આ નાસ્તામાં થેપલા ને એવું લેવા છે. હવે આપણે જગ્યા ગોતી રહ્યા છીએ કે એવી જગ્યા ક્યાં છે જ્યાં અમે શાંતિથી આરામથી પેટ ભરીને. સાચી વાત છે. તો પેલા આપણે અહીં નજારો જોઈ લઈએ જરીક. તો આને શું કહેવાય? આ કહેવાય વરસાદનું પાણી ભરાયેલું છે ખાડામાં. ખાડો નથી, આમ ઠેઠ લગીન છે જો. એટલે ઈ પાણી ભરાતું ને નિકાલ માટે ઈ રસ્તો પાણીનો રસ્તો કરી જ લે. પાણીનો એક નિયમ છે, પાણીનો રસ્તો કરી લે. કરી નો દેવો પડે પાણીનો રસ્તો યાથે કરી. તે હું મોનિક આંટી શું કીધું તું ક્યાં નાખી દે તને ગાડામાં? ગીત ખબર હોય ને ઈ ખાખરા ગીત આવે છે. મન કેસ ગારા મન નાખ દેતી નહીં. આ એમ કે છે મને ગારામાં નો નાખી દેતી. પાણીમાં નાખવાનું. આજ છે ને એટલા ટાઈમમાં છે ને મિશ્રી મોટી થઈ ગઈ, દેવાંશ એવડો મોટો થઈ ગયો. દેવાંશને પહેલી વાર એવું બન્યું કે દેવાંશને અજયે નવડાવ્યો. લે આલે એટલે બોલે નાયો છે. બ્રશ કરાવ્યું તો કે નહીં? પીસી ને કોલગેટ એ કંઈક લઈ આવ્યા છે ને તો દાંત ડેન્જર ક્યાંકથી લઈ આવ્યા છે કોલગેટ. એવી નો કરાય. એ દાંત તમારા ખરાબ થઈ જાય. કોઈ વેલી નથી જાને હવે. तुम्हारी टूथपेस्ट में नमक है क्या? ये वाले અરે लाई ના માર જે ધાબે. है? तुम्हारी टूथपेस्ट में नमक है क्या? वो वाली कोलगेट लाई क्या? આ કોલગેટ વાળા એમ કે ને તમારે સંપલ પહેરાઈ જો. આપણા બાપ દાદા નમકના દાતા નમક જ ગણતા. જો અહીંયા કાગડા છે ને મમરા ખાય છે, બિસ્કિટ ખાય છે, પણ કાગડા બીવે છે આપણે હલવીને તો. ઓરવ્યું ને તમે પણ આ બાજુ ઓરવ્યું કિરણ કાકી. અહીંયા કૂતરાને બધા હારે રમે જો. આપણે ત્યાં કૂતરું ભાળે ને મેં કે અજય જો અત્યારે કૂતરાને ને કાગડાને બિસ્કિટ ખવડાવવા માટે ગયા છે અને હું ઓડિયા પાછા શરૂ થઈ જશે. આ ચટાકા પટાકા છે. કાનો જો ધણ લઈ નીકળ્યો છે ગાનો. હે ગોવાળિયા તમે ગાયો લઈને આવો જો. ખતરનાક વાતાવરણ. હે ભાઈ રાજન અહીંયા ખાધા જેવું છે. બહુ મસ્ત વાતાવરણ છે. ગજબ. હવે કેમ જો મને સાપુ તારો ડોહો મને હમણાં લઈ ગયો નાક પાસેથી લાગી આમ કરતી હતી ને લઈ તો. હવે ભાઈ રામા મંડળના બે પાત્ર ભજવા જઈ રહ્યા છે. આજે સિંહોરી તલવાર માતા તમને હોપુ હે હોપુ મારા દલડા કે રોહાર
હજી આવજો, ધીમે ધીમે આવજો. આવજો. હે આજે રાજા બોલાવ્યા પ્રધાન આવી યારે. આપુ મારા દલના કેરો હાથ. આજે સિંહોરી તલવાર પ્રધાન તમને હોપું. આ ઘરે બાપ આને કરો આને પકડ, આ. આપણને શીખી આ દાદાની લાગણી લઈ લીધી છે કાનાએ. કાનો ઓલા ભેં મારવા દોડે છે. આ તો વરસાદ આવી ગયો ને ઓચિંતાનામાં ઘાએ ઘા ભાગ્યા. ને હું મગડાળ મેકી ગયો ને આવી જો ને અહીંયા રાજન બધી ખાઈ ગઈ. અહીંયા વન્ય પ્રાણીની બહુ ડર છે એટલે અમે ભાગ્યા છીએ, ફટાફટ અહીંથી ભાગી ગયા છીએ અમે. વન્ય પ્રાણી આવે એની પહેલા અમે વન્ય પ્રાણી સહી પણ ભાગી જાય. લોકો તત્કાલ જો રેનકોટ પહેરવા પડ્યા. ઓહો ઓલો વરસાદ તો જો આમાં ફસાય ને એટલા માટે હો અજયભાઈ, ખબર છે તને? ગજબનું ટ્રેક્ટર જો. જો આ ગારામાં ફસાઈ જાય ને એટલે સાઈડમાં લોખંડના વ્હીલ ફિટ કર્યા એટલે ગારામાં ન ફસાય. જો ઝરણું કેટલું મસ્ત છે. હવે ત્યાં જવાનો મેળ નહીં આવે કેમ કે દેવાંશને આપણે અત્યારે તેરેલો છે અને વરસાદ ગાભા કાઢે છે. ઠેઠ ઝરણા પાસે બહુ મસ્ત મજાનું પાણી છે. જો કેવું ખળખળ વહેતું જાય છે. રસ્તામાં ગાડી જો ઊભી રાખી દીધી છે ને અહીંયા. એમાં એવું છે અજયને બીક એટલે લાગે છે કે આવું ખબર છે ફટાફટ પાણી આવી જાય છે ને માણસો ઘોડા ખરા તણાઈ જાય છે ને એટલે આ ઝરણામાં હજી જવાનું પણ ગાડી મૂકીને વહી જાત ધોઈ નાખીએ ને અસલ મજા. કે થેપલા કેટલા લઈ આ ખાવાનો પ્લાનિંગ હાલે છે. 5 જણાના 5 ને હજુ નથી ખાવાના એટલે 5 હજાર. ને કાનાને આ એમાં બધા 4 લેખે કહેતા હતા મેં 30 થેપલા ને કાના એમાં 30 હું લે ખબર છે? કાના એના 8 ગણ્યા. પડ્યું છે 2 જણા પકડી રાખશે ઉપર 2 જણા ખાય પછી બીજા 2 જણા ધોવાનો એટલે થેપલાનો ભાગ પાડી દેવાનો. Actually ઝાડું જ ગોતતો છું. ઝાડું મળી જાય ને ત્યાં ખારું. જો કે plan બી વરસાદ આવી બધા હા હા જંગલમાં હો ભાઈ જંગલ. એકચ્યુઅલી માં એવું છે કે કાનો એક નંબર જગ્યાએ લાવ્યો છે ફરવા માટે. વાહ કાના વાહ મારો ભાઈ વાહ. મને એમ થાય છે કે થોડી એવી અંદરથી ફીલિંગ એવી આવે છે હવે અમે ફરવા આવ્યા કારણ કે વરસાદનો માહોલ હવે છે. હું હવે પલળવાનું પાકું છે બધું પલળવાની પાક. ખાઈને પછી ભાઈ પલળશે હવે. ખાઈને પછી ભાઈ પલાળ છે. એમાં એવું છે કાનો પેલા ખાહા ઢેબરા ને પછી ઢેબરા ને હરાવશે.